ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ રહ્યો છે। એમાં તમામ આરોપીઓ નિર્દોષ થયા છે। માયા કોડનાની એમને સ્પષ્ટ કહ્યું છે કે સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં। પરંતુ આ ઘટનાક્રમ પર સતત કવરેજ કરનાર દીક્ષિત સોની પણ અમારી સાથે જોડાશે, નિધિ પણ જોડાઈ ગયા। નિધિ, જે રીતનો આખો ઘટનાક્રમ રહ્યો છે, તમામ આરોપીઓ નિર્દોષ અને જે રીતે આખું રિપોર્ટિંગ દીક્ષિત સોનીએ આપણા એડિટરે કરેલું છે, શું કહી રહ્યા છે તમારી સાથે છે આખો ઘટનાક્રમ જે સામે આવી રહ્યો છે નિધિ? બિલકુલથી આપણા એડિટર દીક્ષિત સોની તો અત્યારે થોડા બિઝી છે, આવશે ત્યાં સુધી। પરંતુ ત્યાં સુધી સૌથી મોટી વાત એ છે કે 21 વર્ષનો સમય આ નાનો સમય ન કહી શકાય। 14 વર્ષ સુધી સાક્ષીઓના બયાન લેવામાં આવ્યા છે, તેમને સાંભળવામાં આવ્યા, પુરાવા એકઠા કરવામાં આવ્યા છે। એ પછી મોબાઈલના લોકેશનની વાત હોય કે પછી અન્ય જે પણ પુરાવા રજૂ કરવામાં આવ્યા, એની વચ્ચે એક સ્ટિંગ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું। એ પણ ન ભૂલવું જોઈએ, ખાનગી ન્યૂઝ કંપનીએ આ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું। પરંતુ એ બધી વસ્તુને બાદ કરતા આ સૌથી મોટો ચુકાદો કહી શકાય। 21 વર્ષે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। આપણા એડિટર દીક્ષિત સોની પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે। સીધા એમની પાસે જઈશું, ચુકાદાને કઈ રીતે જોઈ શકાય તેમની પાસેથી જાણીશું, કેમ કે તેમણે પણ ખૂબ જ લાંબા સમયથી આ મામલે કવરેજ કર્યું છે। દીક્ષિતજી, નિધિ, સૌથી મહત્વની વાત એ છે કે આ એક હિસ્ટોરિકલ, એક ઐતિહાસિક ચુકાદો છે। આમ કાયદાકીય ભાષામાં આપણે કહીએ તો રેરેસ્ટ ઓફ ધ રેર ચુકાદો પણ આને કહી શકાય, કારણ કે જે રીતે 21 વર્ષ સુધી લાંબી ન્યાય પ્રક્રિયા ચાલી છે, આપણે ત્યાં ન્યાય પ્રણાલી જે છે, ન્યાય પ્રણાલીમાં એવું કહેવાતું હોય છે કે 199 ગુનેગારો જે છે નિર્દોષ છૂટી જાય, પરંતુ એક નિર્દોષ અને સજા ના થવી જોઈએ। અને મને લાગે છે કે 21 વર્ષની જે આખી આ ન્યાય પ્રક્રિયા ચાલી છે, અને એમાં આ ન્યાય પ્રક્રિયા દરમિયાન લગભગ 6 જજ બદલાયા છે, અને છતાં પણ આજે તમામ લોકોને એવું લાગી રહ્યું છે કે ન્યાય મળ્યો છે। ખાસ કરીને આમ જનરલી નિધિ એવું કહેવાતું હોય છે કે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ, એટલે કે જો ન્યાય મોડો મળે તો એ ન્યાય ન મળ્યા બરાબર છે, પરંતુ અહીંયા ન્યાય મળ્યો છે। ભલે મોડો મળ્યો, પણ જે રિએક્શન્સ આજે આપણે કોર્ટ પરિસરમાં જોયા છે, એ કોર્ટ પરિસરના રિએક્શન જોતા આપણને લાગી રહ્યું છે કે લોકો ખુશ છે। અને જે આરોપીઓએ 21 વર્ષથી વધારે લાંબા સમયગાળા માટે ક્યાંક ને ક્યાંક, અત્યારે તો ઘણા બધા આરોપીઓ એમાંથી બેલ આઉટ હતા, પરંતુ ઘણા લોકોએ વર્ષો સુધી સજા કાપી છે, અને આ સજાના અંતે ક્યાંક ને ક્યાંક અત્યારે એમને ન્યાય મળી ગયો છે, એવી એક એમને અનુભૂતિ થઈ રહી છે। એટલે આ એક બહુ જ મહત્વપૂર્ણ ચુકાદો છે। સૌથી મહત્વની વસ્તુ કે આ જે આખો 2002ના તોફાનો, 2002ના રમખાણોના જે મુખ્ય 9 સામૂહિક હત્યાકાંડના કેસીસ હતા, એમાંનો આ અંતિમ કેસ હતો। સુપ્રીમ કોર્ટે જ્યારે ગુજરાત રમખાણો ઉપર જે આરોપો લાગ્યા હતા ગુજરાત ઉપર, અને સુપ્રીમ કોર્ટે જે 9 મુખ્ય કેસીસ એટલે કે 9 સામૂહિક હત્યાકાંડની તપાસના આદેશ આપ્યા હતા, એમાં વિશેષ અદાલતની રચના કરવામાં આવી હતી, અને આ તમામ કેસીસનું જે ઇન્વેસ્ટિગેશન છે, એ ઇન્વેસ્ટિગેશન SITએ એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કર્યું હતું, અને એમાંનો આ છેલ્લો કેસ હતો। ખાસો લાંબો સમય વીતી ગયો છે, 2 દશક ગુજરી ગયા છે, અને 2 દશકના અંતે આજે તમામ લોકોને, ખાસ કરીને તમામ આરોપીઓને ન્યાય મળ્યો હોય એમ લાગી રહ્યું છે। અને સૌથી મહત્વની વસ્તુ, ન્યાય પ્રક્રિયા સતત ચાલતી એક પ્રક્રિયા છે। મને લાગે છે કે આ પહેલાંના જે બાકીના જે કેસીસ હતા, અને જે બાકીના કેસીસને ઉપરી અદાલતમાં ચેલેન્જ કરવામાં આવ્યા છે, મને લાગે છે કે કદાચ આ જે ચુકાદો છે એને પણ ભવિષ્યમાં ચેલેન્જ કરવામાં આવી શકે છે। બિલકુલથી, ચોક્કસથી। તો એક મોટી વાત એ સામે આવી રહી છે કે અત્યારે હાલ તો નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ ઉપલી કોર્ટમાં એટલે કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં આ મામલાને પડકારવામાં આવી શકે છે। પણ એક રીતે દીક્ષિત સર, આપણે જોવા જઈએ 21 વર્ષની આ લાંબી પ્રક્રિયા દરમિયાન દલીલો બંને પક્ષોથી થઈ છે, એટલે આપણે કહીએ કે નિર્દોષ જાહેર થયા છે, પરંતુ સામેવાળો પક્ષ તો એને તો સંતુષ્ટિ નહીં જ હોય। સ્વાભાવિક વાત છે નિધિ, કારણ કે સામેવાળો જે પક્ષ છે એને બિલકુલ સંતુષ્ટિ આ ચુકાદાથી નહીં હોય, અને જે પીડિતોના વકીલ છે એમના તરફથી પણ બાઇટ આવી છે, એમનું પણ વર્ઝન આવી ગયું છે કે એ લોકો આ ચુકાદાથી ખુશ નથી। પણ મહત્વનું એ છે નિધિ કે એ સમય દરમિયાન જે પરસેપ્શન એક બનાવવામાં આવ્યું હતું, અને ખાસ કરીને એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું,
આ સ્ટિંગ ઓપરેશનનો આજે ઉલ્લેખ કરવો એટલા માટે અનિવાર્ય બને છે કે એ સ્ટિંગ ઓપરેશન દ્વારા એવું પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું કે આ એક કોન્સ્પિરસી હતી. ક્યાંક ને ક્યાંક આજે એ જે સ્ટિંગ ઓપરેશન હતું એ સ્ટિંગ ઓપરેશનને કોર્ટે એક એવિડન્સ તરીકે, એક પુરાવા તરીકે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. એ સૌથી મહત્ત્વનો મુદ્દો છે. અને જે જનરલી એવું થતું હોય છે કે આ પ્રકારના સ્ટિંગ ઓપરેશન્સનો ઉપયોગ એવિડન્સ તરીકે કોર્ટ ઓફ લોમાં નથી માન્ય હોતો, અને ક્યાંક ને ક્યાંક આજે પણ કોર્ટે એને માન્ય નહીં રાખીને એ સાબિત કરી આપ્યું છે. કોર્ટનો જે ચુકાદો હોય છે, આ જે ન્યાય પ્રણાલી છે નિધિ, એ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે, બહુ દિલચસ્પ હોય છે, અને સાંભળવાની મજા આવતી હોય છે. ઘણા બધા એવા કેસીસ જોયા છે એમાં સેંકડો પેજીસના ચુકાદાઓ હોય. આનો જે ઓર્ડર લખાવાનો એ પણ એવી રીતે લખાશે, પરંતુ એક જ લાઇનમાં જે એસ.કે. બક્ષી કુમારી જે છે, શુભદા બક્ષી કુમારી જે સ્પેશિયલ કોર્ટના જે જજ હતા, એમને જે ચુકાદો આપ્યો છે કે તમામ લોકોને નિર્દોષ છોડવામાં આવે છે, અને આ તમામ આરોપો ખોટા હતા, અને જે ષડયંત્રની વાત હતી એ પણ ખોટી હતી. તો આ એક ઐતિહાસિક ચુકાદો છે, અને મને લાગે છે કે આ ચુકાદાની અસર આવનારા સમયમાં, આવનારા વર્ષોમાં નિશ્ચિતપણે જે કંઈ પણ રાજનીતિક ગતિવિધિઓ ચાલવાની છે એમાં જરૂર દેખાશે.